આ ભૂત તો બહાર આવી ગયું હતું। જો તમે દેખી શકો છો કેટલું બધું બહાર આવી ગયું હતું અને પછી શું થયું તમે જરા વિડીયોમાં બને રહેજો, હું તમને બતાવીશ। સામે જગદીશ ભગવાનનો રથ આવે છે, તમે દેખી શકો છો। હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। ફ્રેન્ડ, અત્યારે છે ને અમે હું ઋત્વી અને વિવાંશ જગદીશ ભગવાનનો વરઘોડો દેખવા જઈએ છીએ। અમારા પાટણ જિલ્લામાં બહુ જ મોટો વરઘોડો નીકળે છે, તો હું તમને બતાવીશ, તમે જરા વિડીયોમાં બને રહેજો। એ વરઘોડાની અંદર લગભગ 10 થી 15 લારીઓ હોય છે, નહીં ઋત્વી? આપણે કેવો મોટો હોય છે? 1 કિલોમીટર જેટલો લાંબો હોય। ઓહો, 1 કિલોમીટર જેટલો લાંબો, એમ? બરાબર। તો ફ્રેન્ડ, તમને બતાવીશ, આખો વરઘોડો બતાવીશ, તમે જરા વિડીયોમાં દેખજો। ભૂતે પણ આવે છે, બધું હોય છે, નહીં ઋત્વી? આ વખતે ભાલુ લાયા હે। ભાલુ લાયા, એમ? બરાબર। તો કેટલા એવા હનુમાન દાદા બને। બરાબર। તો ફ્રેન્ડ, તમે દેખજો જરા, વિવાસ તું રિએક્શન પણ બતાવીશ, તમે દેખજો, કારણ કે વિવાસ તો આ બધું ગઈ સાલ દેખ્યું ત્યારે રોતો તો જગદીશ ભગવાન વરઘોડા નહીં ભૂત દેખીને રોતો તો ને। આ ગઈ પહેલી વખતે દેખ્યો તારે વિવાસ બહુ નાનો હતો એટલે માટે રોતો તો। હવે આજે દેખીએ, આજે એનું રિએક્શન કેવું થાય છે પણ હું તમને બતાવીશ, તમે જરા વિડીયોમાં બને રહેજો। હું તમને જગદીશ ભગવાનના પણ દર્શન કરાવીશ। બીજું કે અત્યારે મીનાક્ષી લોકો પણ આવશે તો એમને પણ બ્લોગમાં લઈશ, તમે દેખજો જરા વિડીયોમાં। ફ્રેન્ડ, તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ફ્રેન્ડ, જો અહીંયાથી વરઘોડો ચાલુ થાય છે, તમને બતાવું છું, તમે દેખી શકો છો। જો આગળ પોલીસની ગાડીઓ છે, અહીંયા જો આ ઢોલક છે, અહીંયાથી વરઘોડો સ્ટાર્ટ થાય છે। જો સૌથી પહેલાં છોકરો આ રીતે બેઠી છે, તમે દેખી શકો છો ઘોડા ઉપર। તો તમને ધીમે ધીમે બતાવીશ, તમે જરા વિડીયોમાં બને રહેજો। ફ્રેન્ડ, તમે જોઈ શકો છો, જો આ કેટલાક ઊંટ ઉપર પણ બેઠા હતા, કેટલાક છોકરા ઘોડા ઉપર બેઠા હતા। જો તમે દેખી શકો છો તો વિવાંશ છે ને અહીંયા ઊભો હતો। અરે વિવાંશ, એ વિવાંશ ત્યાં ઊંટ દેખ્યા? વિવાંશ ત્યાં ઊંટ દેખ્યા? એ વિવાંશ ઊંટ ક્યાં? આ રહ્યા, જો આ રહ્યા। ફ્રેન્ડ, જો અહીંયા ઊંટ તમે દેખી શકો છો, આ એમ દેખે છે, જો બતાવે, એ બાજુ બતાવે, એ રહ્યા, હા એ રહ્યા ઊંટ નહીં। ફ્રેન્ડ્સ, ઋત્વી છે ને વિવાંશને ઊંટ બતાવતી હતી, તમે દેખી શકો છો। અને બીજું, જો આવી રીતે કોઈ લારીઓ જાય ને તો વિવાંશ દેખતો હતો ઊંટને, કારણ કે તમને ખબર જ છે કે વિવાંશને સૌથી વધારે પ્રાણીઓ વાલા છે, એટલે કે પ્રાણીઓ દેખવા સૌથી વધારે ગમે છે। એના લીધે કરીને જો અત્યારે વિવાંશ અહીંયા પણ ઊંટને જ દેખતો હતો, એને ઊંટ દેખવા સૌથી વધારે ગમી ગયા હતા। મેં તમને કીધું હતું એ પ્રમાણે કે અહીંયા સૌથી વધારે લારીઓ હતી, તો જો સૌથી પહેલાં લારીઓથી સ્ટાર્ટિંગ થાય છે, હું તમને એક પછી બતાવીશ, તમે જરા વિડીયોમાં બને રહેજો। ફ્રેન્ડ, તમે જોઈ શકો છો, જો કેટલાક લોકો રાધા કૃષ્ણ એ રીતે અલગ અલગ બન્યા હતા। જો અહીંયા કોણ છે તમે દેખી શકો છો, નાના હનુમાન છે, વિવાંશ જેટલા નાના હનુમાન અહીંયા બેઠા હતા। તો વિવાંશ અહીંયા જો નાચવા માંડ્યો હતો, કારણ કે અહીંયા આગળ સોંગ વાગતું હતું, એના લીધે કરીને આગળ સાઉન્ડવાળા આવતા હતા, એ જોરથી ગીતો વગાડતા હતા, એના લીધે કરીને જો વિવાંશ કેવો નાચી જાય છે બેઠો એને પણ તમને ખબર જ છે કે એને તો ગમે તે ગીત વાગે તો વિવાંશ સૌથી પહેલાં નાચવાનું શરૂઆત કરી નાખે છે। સામે રહ્યા બેન્ડ બાજાવાળા, તમે દેખી શકો છો, જો હું તમને ઝૂમ કરીને બતાવું છું, એ રહ્યા જો બેન્ડ બાજાવાળા, એ જોરથી ગીતો વગાડતા હતા, એના કારણે વિવાંશ નાચતો હતો। પછી અમે ફ્રેન્ડ ધીમે ધીમે આગળ વધ્યા હતા, કારણ કે અહીંયા બહુ જ લાંબો વરઘોડો હતો, લગભગ 1 કે 1.5 કિલોમીટર જેટલો લાંબો હતો। તો અહીંયા ઊભા રહીએ તો અમારે કલાક 1.5 કલાક થઈ જાય, અને બીજું કે ગરમી વધારે લાગતી હતી, તો એના લીધે કરીને અમે હું અને ઋત્વી અને વિવાંશ અમે 3 જણા ત્યાંથી ચાલવાનું ચાલુ કરી નાખ્યું હતું કે આપણે દેખતા વરઘોડો આગળ જઈશું। તો ફ્રેન્ડ, જો અહીંયા કેટલાક છોકરા કેટલું સરસ બન્યા હતા, વિવાંશને બતાવી તો વિવાંશ તો છે ને આવા બધાને દેખતો જ હતો, કારણ કે વિવાંશે આ બધું ગઈ સાલ દેખ્યું હતું, પણ એ તો નાનો હતો એટલે કાંઈ ખબર ના પડે, તો અત્યારે મોટો થઈ ગયો હતો। તો જો આજે ફ્રેન્ડ તમે દેખજો ખરા, હું તમને બતાવીશ કે આગળ ભૂત પણ આવશે તો ભૂતથી રોવે છે કે નથી રોતો એ પણ હું તમને બતાવીશ, તમે જરા વિડીયોમાં બને રહેજો। જો તારા બંદર જાય છે, એકલા નાના બંદર હતા, તો વિવાંશ તો છે ને એમને પૂંછડીને દેખતો હતો અને છોકરાઓને દેખતો હતો। તો જો એક છોકરાની પૂંછડી પર નીકળી ગઈ હતી, જો એ જાય છે પાછળ તમે જોઈ શકો છો। તો હવે એના પછી અહીંયા જો બેન્ડ બાજાવાળા આવી ગયા હતા, તો અહીંયા બેન્ડ બાજાની પાછળ અને ઘણા લોકો નાચતા હતા, એ પણ હું તમને બતાવીશ, તમે દેખજો જરા। જો ફ્રેન્ડ, તમે દેખી શકો છો અહીંયા કેટલાક લોકો નાચે છે, જો અહીંયા ધીમે ધીમે આ રીતે થોડા આગળ આવે છે નાચતા, તમે દેખી શકો છો। ફ્રેન્ડ, તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો ફ્રેન્ડ, હવે ભૂત પણ આવશે, તો તમે જરા વિડીયોમાં બને રહેજો, હું તમને ભૂત પણ બતાવીશ। ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો, જો અહીંયા બોર્ડ માર્યું હતું શ્રીમંત ફતેહસિંહ રાવ સાર્વજનિક પુસ્તકાલય, તો અહીંયા પુસ્તકો પણ બધાને બતાવવા માટે લાવ્યા હતા, આ રીતે ટ્રેક્ટરમાં મૂકીને। તો શિશુ મંદિરનું કંઈક છે, હું તમને બતાવીશ, તમે જરા વિડીયો બને રહેજો। ફ્રેન્ડ, જો અહીંયા એ લોકોનું બોર્ડ પણ માર્યું હતું, જે છોકરીનો પહેલો નંબર આવ્યો હતો 99.99 PR, તમે દેખી શકો છો, ગુજરાત રાજ્યમાં પ્રથમ છે જે શિશુ મંદિરની છોકરી છે, તો એનો પણ અહીંયા ફોટો મારેલો હતો। તો હવે આગળ શું આવે છે હું તમને બતાવીશ, તમે જરા વિડીયોમાં બને રહેજો। તો ફ્રેન્ડ, જો અહીંયા બગીમાં કેટલાક લોકો બેઠા હતા, તમે દેખી શકો છો, ઉપર ભગવાનનું કોઈ પણ ભગવાનનું રૂપ લઈને બેઠા હતા, એટલે કે કૃષ્ણ રાધા બન્યા
બન્યા હતા નાના નાના છોકરાઓ બાલાઓ તમે દેખી શકો છો. હવે એના પછી પણ જો અહીંયા તમને હનુમાનજી અને રામ અને એમના લક્ષ્મણ આટલા 3 જણા દેખવા મળે છે. એમનું પણ રૂપ કેટલું સરસ લીધું હતું ફ્રેન્ડ, તમે જોઈ શકો છો. જો એ રામ પણ અમારી સામે દેખ્યા હતા, મેં કીધું હતું ને કે આ બાદ દેખો તો દેખ્યા હતા ફ્રેન્ડ. પછી આ એક સરસ હતું, આ તમને ખબર જ છે કે શું છે. વિવાસ તમે બતાવ્યું હતું કે વિવાસ દેખજે આ શું છે, એરોપ્લેન છે ને. તો તમે દેખી શકો છો આ એરોપ્લેન કેમ છે તો તમને ખબર પડી ગઈ હશે કે નીચે બોર્ડ પણ મારેલું છે, ઓપરેશન સિંદૂર લખેલું છે. જો લખેલું છે ને અહીંયા લખેલું છે કે ઓપરેશન સિંદૂર, તો ઓપરેશન સિંદૂરમાં જે પ્લેનનો ઉપયોગ કરે તો બસ એનું કંઈક અહીંયા એ લોકો દ્રશ્ય કંઈક અલગ પ્રકારનું બનાવીને લઈ આવ્યા હતા. હવે એના પછી ફ્રેન્ડ જો અહીંયા નાના નાના છોકરાઓ સૈનિકો પણ બન્યા હતા, એ પણ હું તમને બતાવું છું. તમે જોઈ શકો છો. જો અહીંયા કેટલા નાના નાના છોકરાઓ સૈનિકો પણ જોવા મળે છે. હવે એના પછી ફ્રેન્ડ અહીંયા જો રાણીની વાવનો કેટલો મોટો ફોટો હતો અને પછી એની ફોટાની પાછળ શું હતું એ પણ હું તમને બતાવીશ. તમે વિડીયોમાં બને રહેજો. ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે સામે એક જોકર આવી ગયો હતો લાલ કલરના કપડાં પહેરીને. તો વિવાંશ જેવડો, એટલે વિવાંશ જેવડો તો નથી પણ થોડોક મોટો છે, એટલે કે નાનો છોકરો એક જોકર બને તો એની પાછળ જો બંદર પણ ઊભો હતો. એક છોકરો બંદર બનીને પણ કેટલા સરસ કપડાં પહેર્યા હતા, બંદર જેવો જ લાગતો હતો. ફ્રેન્ડ્સ આગળ તો છે ને એક ભૂત નીચે આવી ગયું, હું તમને બતાવું છું. તમે જોઈ શકો છો. તો જો અહીંયા એક ભૂત છે ને આ તો છોકરી જોડે ફોટો પડાવતું હતું, તો કેટલું સરસ સેમ ટુ સેમ ભૂત જ જેવું લાગે છે, તમે દેખી શકો છો. તો ફ્રેન્ડ સારું કે વિવાંશ એ બાજુ દેખ્યું નહોતું, કારણ કે વિવાંશના નજર બીજી હતી, એટલે વિવાંશ બિલકુલ પણ બીવાયો ન હતો. ફ્રેન્ડ્સ તમે અહીંયા પણ દેખી શકો છો. જો કેટલાક લોકો શિવલિંગની ચારે બાજુ કેટલી રક્ષા કરવા માટે બેઠા હતા અને એમનું રૂપ પણ કેટલું સરસ ધારણ કર્યું હતું. નાના છોકરાઓ છે, મોટા પણ છે. તો ફ્રેન્ડ જો અહીંયા શિવજી ભગવાન પણ અંદર બેઠા હતા. ફ્રેન્ડ્સ તમને શિવલિંગના દર્શન કરાવું છું, તમે દર્શન કરી શકો છો. તો જો હું નજીક ગયો હતો શિવલિંગની, તો જો અહીંયા કેટલું સરસ શંકર ભગવાનનું શિવલિંગ પણ અહીંયા જોવા મળતું હતું. તો ફ્રેન્ડ હવે આગળ એક ભૂત આવશે, હું તમને બતાવીશ, તમે જરા વિડીયોમાં બને રહેજો. અહીંયા તો લગભગ ભૂત સૌથી વધારે જોવા મળ્યા હતા. તો જો સામે ભૂત આવી ગયું હતું તો વિવાંશને બતાવતો હતો કે વિવાંશ જો સામે ભૂત આવી તો છે. વિવાંશ તો એક જ ધારું દેખતો હતો. ફ્રેન્ડ તમને જણાવી નાખું, વિવાંશ બિલકુલ પણ બીવાળો નહોતો ભૂતથી. એટલે જો મેં કીધું કે વિવાંશ એ ભૂત છે, તને બીક લાગે છે, તો વિવાંશ ના પાડતો હતો, તમે જોઈ શકો છો. ફ્રેન્ડ્સ જો આ ટ્રેક્ટરની ઉપર પણ ભૂત છે, પાછળ પણ ભૂત હતા, હું તમને બતાવું છું, તમે જરા વિડીયોમાં બને રહેજો. જો અહીંયા પણ આની ઉપર ભૂતના રાક્ષસના આ રીતે દાનવના અલગ અલગ પ્રકારનું રૂપ ધારણ કર્યું હતું, તમે દેખી શકો છો. જો નાના છોકરાઓ પણ છે, મોટા લોકો પણ અહીંયા છે, તમને જોવા મળે છે. તો અહીંયા જો વચ્ચે દેખી શકો છો, જો વચ્ચે કેટલો રાક્ષસ હતો, મોટો રાક્ષસ. જો બ્લેક કલરના કપડાં પહેર્યા હતા અને મોટા મોટા વાળ હતા, એટલે સેમ ટુ સેમ રાક્ષસ જેવો જ લાગતો હતો, તમે જોઈ શકો છો. તો જો ફ્રેન્ડ્સ મેં વિવાંશને કીધું કે વિવાંશ અહીંયા જો રાક્ષસ આવ્યો છે દેખજે આ બાજુ, તો વિવાંશ તો છે ને બીજે કશેક જ દેખતો હતો. તો જો વિવાંશ જ્યારે ખબર પડી કે અહીંયા રાક્ષસ છે તો વિવાંશનું જો મોઢું જ ખુલ્લું રહી ગયું હતું, તમે દેખી શકો છો. તો ફ્રેન્ડ હજી આગળ પણ રાક્ષસ આવશે, તમે જરા વિડીયોમાં બને રહેજો, હું તમને રાક્ષસ બતાવીશ. જો ફ્રેન્ડ અહીંયા જો કેટલા મોટા મોટા સ્પીકરો પણ લાવ્યા હતા, સ્પીકરો તો સૌથી વધારે હતા, લોકો ડાન્સ પણ સૌથી વધારે કરતા હતા. તો ફ્રેન્ડ જો પાછો અહીંયા તમે દેખી શકો છો, આ શંકર ભગવાન છે, એમનું કેટલું મોટું ડમરું લઈને આવ્યા હતા. તો જો એ ઉપર ડમરું તમે દેખી શકો છો. તો ફ્રેન્ડ હવે હું તમને આગળ બતાવીશ, તમે જરા વિડીયોમાં બને રહેજો, આગળ શું શું આવશે. ફ્રેન્ડ્સ જો અહીંયા શિવજી ભગવાન પણ હતા, એમની જોડે ચૂડેલ પણ હતી, તમે જોઈ શકો છો ધોરાવાળવાળી. તો જો અહીંયા કેટલો સરસ શિવજી ભગવાન વ્યવસ્થિત ઊભા હતા. જો ચૂડેલે પણ કેવું એનું રૂપ ધારણ કર્યું હતું, તમે દેખી શકો છો. જો ચૂડેલ એના વાળા ઊંચા નીચા આગા પાછા કરે છે. તો અહીંયા જો નાના વાંદરા પણ હતા પાછા, તમે દેખી શકો છો. જો અહીંયા પણ કેટલું સરસ હતું આ ઢબુડું. તો વિવાંશ તો તમને ખબર જ કે બધું દેખ કરતો હતો, ઉપર જે કાંઈક નવું આવે તો દેખતો હતો. તો અહીંયા જો કેટલું સરસ નાના ઢબુડા પણ અહીંયા જોવા મળતા હતા, ટેડી બેડ. તો ફ્રેન્ડ અહીંયા જો આ બીજી એક ચૂડેલ આવી હતી, તમે દેખી શકો છો. જો એના કપડાં પણ કેટલા એવા જ પહેર્યા હતા ચૂડેલ જેવા. તો વિવાંશ તો છે ને એક જ ધારું દેખતો હતો, પણ સારું કે વિવાંશ બિલકુલ પણ બીવાણો ન હતો. વિવાંશને હું બતાવતો હતો કે વિવાંશ જો અહીંયા ચૂડેલ આવી, તો વિવાંશ તો છે ને બિલકુલ પણ બીવાતો ન હતો. તો ફ્રેન્ડ જો આ એક ચૂડેલ તો છે ને બહાર નીકળી ગઈ હતી, હું તમને બતાવીશ, તમે જરા વિડીયોમાં બને રહેજો. જો ફ્રેન્ડ તમે દેખી શકો છો, તો એટલી બધી બહાર આવી ગઈ હતી કે મને એમ કે પડી જશે, પણ એમના જોડે કંટ્રોલ સારો એવો કરે તો પડી ન હતી. જો તમે દેખી શકો છો કેટલું સરસ એક્ટિંગ કરે છે, પરફેક્ટ એક્ટિંગ જેવી એક્ટિંગ કરે છે, રિયલમાં જેવું ચૂડેલ કરતી હોય એવું જ કરે છે, તમે દેખી શકો છો. જો ચેક બહાર આવીને તો ફ્રેન્ડ કેટલાક નાના છોકરા તો બીવાઈ ગયા હતા. તો ફ્રેન્ડ જો હવે આ ચૂડેલને હું તમને બતાવું છું, તમે દેખી શકો છો. આ પણ ચૂડેલ એના જેવી જ છે. અને ફ્રેન્ડ તમને એક બીજું જણાવી નાખું છું, સોંગ પણ એવા જ વાગતા હતા, ચૂડેલ જેવા સોંગ વાગતા હતા. તો નાના છોકરાઓ તો છે ને આવા ચૂડેલોને દેખ કરતા હતા, અને એમની આજુબાજુ જ ફરફર કરતા હોય છે. તમને ખબર જ છે કે નાના છોકરાઓને ચૂડેલ કે ભૂત તો સૌથી વધારે ગમે, તો એના લીધે કરીને તો જો અહીંયા કેટલાક લોકો ભૂત અને ચૂડેલ બન્યા હતા, તો એમને દેખવા માટે લોકો બહુ જ આવતા હતા. ફ્રેન્ડ અહીંયા ઢબુડા પણ જોવા મળતા હતા, તમે દેખી શકો છો. મને આનું નામ નથી ખબર, આ ઢબુડાને શું કહેવાય છે, જો તમને ખબર હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવશો. તો ફ્રેન્ડ જો અહીંયા સાંઈબાબાનો ફોટો પણ આવે તો તમે સાંઈબાબાના પણ દર્શન કરી શકો છો.
ફ્રેન્ડ અહીંયા છે ને બગી ઉપર આ રીતે અલગ અલગ ભગવાનને લઈ જતા હતા. જો હું તમને બતાવું છું, દરેકના તમે દર્શન કરી શકશો. તો ફ્રેન્ડ જો અહીંયા પણ કોઈક ભગવાનનો ફોટો મૂક્યો હતો, તમે જોઈ શકો છો. તો હવે આગળ પણ બગીમાં શું છે હું તમને બતાવીશ, તમે જરા વિડીયોમાં બની રહેજો. તો ફ્રેન્ડ જો આ કાળકામાનું રૂપ છે, તમને દેખીને જ ખબર પડી જાય કે આ બગીમાં કાળકામાનું રૂપ બેઠું છે. એટલે કે જો વિવાંશ તો આમને પણ ભૂત જ સમજતો હતો, તમે જોઈ શકો છો. વિવાંશ તો એક જ ધારું જો જ કરતો હતો. ફ્રેન્ડ તમને મારો વિડીયો ગમે હોય તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફ્રેન્ડ જો કાળકામાં એકલું સરસ રૂપ ધારણ કર્યું હતું ને એમની જીભ પણ જેવી રિયલમાં હોય છે ને એવી જ આમાં દેખાય છે. એટલે કે એવું જ રૂપ ધારણ કરીને આવ્યા હતા. એમના હાથમાં જો તમે દેખી શકો છો, એક બાજુ આ રીતે તલવાર છે ને બીજી બાજુ આ રીતે વાટકો છે. ફ્રેન્ડ્સ એમના પછી અહીંયા જો એક માતાજી પણ હતા, અહીંયા પાછળ લખેલું છે વેદ માતા, એ પણ કેટલા સરસ રૂપ ધારણ કરીને આવ્યા હતા. તો ફ્રેન્ડ જો આ ગાયત્રી શક્તિપીઠવાળા છે, તમે દેખી શકો છો. અહીંયા કેટલીક બહેનો એ ભજન ગીત આ રીતે ગાતા હતા, લારીઓમાં બેઠા હતા. તો હવે એના પછી શું છે, એના પછી ગાયત્રી શક્તિપીઠવાળા જ છે, તમે જોઈ શકો છો. અહીંયા કેટલાક મોટી બનાવે બાપડા જે ચાલી ના શકે એ લોકોને આ રીતે સુવિધા પણ આપી હતી, તમે જોઈ શકો છો આ લારીની. હવે એના પછી એમ્બ્યુલન્સ પણ હતી. ફ્રેન્ડ તમે જોઈ શકો છો આખા ગુજરાતને એટલે કે પાટણ જિલ્લાને, અત્યારે તો પાટણ જિલ્લામાં વરઘોડો ચાલુ છે, એટલે કે પાટણ જિલ્લામાં એમ્બ્યુલન્સનો થોડોક પ્રચાર થાય અને ખબર પડે કે એમ્બ્યુલન્સમાં સાધનો કેટલા બધા છે. તો એના કારણે જો એમ્બ્યુલન્સ પણ અહીંયા લઈને આવ્યા હતા. અને બીજું કે કદાચ કોઈકને કાંઈક થાય, અહીંયા વરઘોડો દેખવાય, તમને ખબર હોય કે અહીંયા વરઘોડો દેખવાય તો ગરમી પણ ફ્રેન્ડ વધારે હતી, તો કોઈકને કાંઈક થાય તો એમને એમ્બ્યુલન્સમાં લઈ જતા ફાવે, એટલા માટે એમ્બ્યુલન્સ પણ સાથે કદાચ લાવ્યા હશે, મને તો એવું લાગે છે. તો ફ્રેન્ડ જો હવે સામે પણ બીજી એક ચૂડેલ આવી ગઈ હતી, હું તમને બતાવું છું, તમે જરા વિડીયોમાં બને રહેજો. જો ફ્રેન્ડ તમે દેખી શકો છો, બધા લોકો એને ચૂડેલને દેખતા હતા. જો આ તો ચૂડેલ કેટલો સરસ ડાન્સ કરે છે. ફ્રેન્ડ એવું ગીત પણ એવું જ વાગતું હતું ચૂડેલ જેવું, તમે જોઈ શકો છો. જો આ ચૂડેલ સરસ ડાન્સ પણ કરતી હતી. ફ્રેન્ડ્સ તમે દેખી શકો છો કે એક ભૂત નીચે ઉતરતું હતું, જો એની જોડે જ છે. મને તો ખબર ન હતી, આ તો મેં વિડીયો દેખ્યો ત્યારે ખબર પડી કે એક ભૂત પણ નીચે ઉતરતું હતું. તો ફ્રેન્ડ એ ભૂત છે ને વિવાસની છેક જોડે આવી ગયું હતું, હું તમને બતાવીશ, તમે જરા વિડીયોમાં બન્યા રહેજો. જો નીચે જે ભૂત ઉતર્યું હતું ને એ ભૂત આ બધે ફરતું હતું, છેક વિવાસની જોડે આવી ગયું હતું. તો સારું કે વિવાસ તો બીવાળો નહોતો, તમને ખબર જ હોય છે. જો તમે દેખી શકો છો, જો આ ભૂત રહ્યું આ વિવાસની જોડે આવી ગયું હતું, જો તમે જોઈ શકો છો. પણ ઉતવી લઈને સાઈડમાં જતી રહી હતી. સારું કે વિવાસી એટલું બધું નજર નથી કરી, નકર વિવાસ બીવાઈ જતો. આ તો મને જ્યારે મેં વિડીયો બનાવ્યો તો ઘરે આવીને દેખ્યો ત્યારે મને ખબર પડી કે વિવાસથી છેક જોડે આવી ગયું હતું. તો ફ્રેન્ડ જો એ ભૂત બીજે બધે ફરતું હતું, તમને ખબર જ હોય કે ભૂતથી કોણ ડરે, તો કે નાના છોકરા ડરે. તો સારું કે વિવાસ બહુ નજીક ન હતો, એટલા માટે વિવાસે દેખ્યું પણ નહોતું. છેક નજીકથી પછી એને થોડીક ખબર પડી ને તો ઋત્વી ફરી ગઈ હતી, એટલે એને ખબર પડી ન હતી. તો ફ્રેન્ડ જો અહીંયા બીજું પણ ભૂત તમને જોવા મળે છે, તમે દેખી શકો છો. અહીંયા તો ભૂત તો સૌથી વધારે મને તો ભૂત પણ દેખવા મળ્યા હતા, કારણ કે આટલા બધા ભૂત તો પહેલી જ વાર આવ્યા હતા અમારા પાટણમાં. જે જગદીશ ભગવાનનો વરઘોડો નીકળે છે એની અંદર. ફ્રેન્ડ તમારા શહેરમાં પણ જગદીશ ભગવાનનો વરઘોડો નીકળતો હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો. ફ્રેન્ડ તમને મારો વિડીયો ગમે હોય તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફ્રેન્ડ્સ તમે સામે દેખી શકો છો, જો એક જણે આખું શિવલિંગ ઉપાડ્યું હતું ને શેનું રૂપ ધારણ કર્યું છે મને ખબર નથી. લગભગ આ કોણ છે તમને ખબર હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકશો. તો તમને ખબર જ હશે કે આવો સીન શેમાં જોવા મળે છે, તો કે આપણે પેલું જે બાહુબલી પિક્ચર હતું એમાં જ આવો સીન હતો. તો આ સીન તમે દેખી શકો છો ફરીથી અહીંયા. તો જો એક જણે શિવલિંગ ઉપાડ્યું હતું ને બીજું પાછળ બે જણા બાજતા હતા. કોણ કોણ બાજતું હતું એ પણ હું તમને બતાવીશ, તમે જરા દેખી શકો છો. જો અહીંયા બે જણા બાજતા હતા, એક દુશ્મન, એક સારો હશે ને એક ખરાબ માણસ હશે, પણ કોણ સારું છે કોણ ખરાબ છે ખબર નથી પડતી. કૌરવ પાંડવ કદાચ બાજતા હશે, મને એવું લાગે છે. તો હવે જો હવે બીજું શું હતું હું તમને બતાવું છું, તમે જરા વિડીયોમાં બને રહેજો. તો ફ્રેન્ડ જો સામે પણ ભૂત જ આવ્યું હતું, તમે દેખી શકો છો. હજી હમણાં જ ભૂત ગયું હતું, પાછું બીજું એક ભૂત આવી ગયું. એટલે કે ભૂત તો સૌથી વધારે છે. તમને ખબર હોય કે આવું મનોરંજન માટે કંઈક હોય તો નાના છોકરાને મોટાને પણ મજા આવે છે, એટલા માટે ભૂત તો બધા લાવતા જ હોય છે. પણ જો અહીંયા તમે દેખી શકો છો, જો કેવું ચિકારી પાડે છે. આ પણ ફ્રેન્ડ ભૂત ઓરિજિનલ જેવું જ લાગતું હતું, એટલે બધા ઓરિજિનલ જેવા જ લાગતા હતા, પણ આ સૌથી વધારે એક્ટિંગ કરે છે, તમે દેખી શકો છો. જો આમ લાંબા હાથ કરીને. તો વિવાસ તો છે ને આ બધું દેખતો હતો, જો તમને બતાવું છું, તમે દેખી શકો છો. ઋત્વી તો શું કહે ખબર કે વિવાસ આજ બીવાઈ જ જવાનો, કે રોશે પણ રોયો નહોતો બિલકુલ પણ, એટલે કે સારું કહેવાય. ફ્રેન્ડ્સ જો અહીંયા નાના ભૂત પણ આવ્યા હતા. તો આ વિવાસ તો છે ને એમને પણ દેખતો હતો, હારપિંજળવાળા. જો એમને કપડાં પણ કેટલા સરસ પહેર્યા હતા. તો જો પાછળ પણ કેટલાક ભૂતો નાચતા હતા, એટલે કે ડાન્સ કરતા હતા, અને આગળ જો કેટલાક ભૂતો ઊભા પણ હતા, તમે દેખી શકો છો. જો એ લોકો આ રીતે નાના છોકરાને બીવડાવવા પણ આ રીતે આગા પાછા થતા હતા. અહીંયા બંદર પણ જોવા મળતા હતા. તો વિવાસ તો છે ને એમને જ દેખતો હતો, ભૂતોને જ દેખતો હતો કે આ ભૂત શું કરે છે અને ભૂત કેવી રીતે નાચે છે, એ બધું જ વિવાસ જોતો હતો. તો ફ્રેન્ડ હવે આગળ
બગીમાં જો રાધે રાધેના જે ગુરુજી હોય છે એમને પણ અહીંયા બેસાડ્યા હતા, તમે દેખી શકો છો. તો હું એમના પણ તમને દર્શન કરાવીશ, તમે કરી શકો છો. જો આ રાધે રાધેના ગુરુજી છે, કદાચ તમે રાધે રાધેમાં જતા હો તો તમને ખબર જ હશે કે આ રીતે એમના ગુરુજીને આ રીતે પૂજતા હોય છે, આરાધના કરતા હોય છે. તો પાછળ જો કેટલાક લોકો રાધે રાધેના જે માનતા હોય છે એ લોકો પણ આ રીતે સાથે સાથે ચાલતા પણ આવતા હતા, તમે જોઈ શકો છો. તો ફ્રેન્ડ આની અંદર મારા મામા પણ આવ્યા હતા. તો જો આરે મારા મામા છે, હું તમને બતાવું છું, તમે ફરી વિડીયોમાં દેખી શકો છો. જો વચ્ચે જે ક્રીમ કલરનો શર્ટ પહેરીને ઊભા છે મારા મામા છે, એ પણ રાધે રાધેમાં બહુ જાય છે. તો એ પણ આ રીતે ચાલતા અહીંયા આવતા જોવા મળ્યા હતા. ફ્રેન્ડ્સ જો અહીંયા કેટલીક છોકરીઓ કેટલું સરસ કરતબ કરતી હતી, તમે જોઈ શકો છો. જો અહીંયા કેટલા બધા લોકો એમને જોવા ઊભા હતા. તો કેટલી નાની છોકરીઓ છે, લગભગ 10 કે 12ની આજુબાજુ હશે, બહુ મોટી નહીં હોય. તો તમે દેખી શકો છો, જો છોકરી થઈને આટલું સરસ કરતબ કરે એટલે બહુ સારી વાત કહેવાય. જો એક છોકરી ઊભી છે એની ઉપર એક બીજી છોકરી ઊભી થઈને આ રીતે તલવારબાજી કરે છે, તો બધા લોકો તાલીઓ પાડીને બધા ખુશ થઈ ગયા હતા કે આટલું સરસ કરતબ કરે છે, તો કે સારું કહેવાય. જો તમે દેખી શકો છો આજુબાજુ કેટલી બધી છોકરીઓ અહીંયા જોવા મળતી હતી. તો ફ્રેન્ડ તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફ્રેન્ડ જો અહીંયા કેટલાક છોકરાઓ પણ કરતબ કરતા હતા, તમે દેખી શકો છો. આ રીતે જે ગોળ ફેરવતા હતા, અને નામ શું કહેવાય મને ખબર નથી. તમે જોઈ શકો છો જો કેટલું સરસ કરતા હતા. આ અહીંયા છોકરાઓ જોવા મળે છે, નાના અને મોટા બંને અહીંયા જોવા મળતા હતા. ફ્રેન્ડ્સ અહીંયા પણ જો વિવાંશે નાચવાનું ચાલુ કરી નાખ્યું હતું, કારણ કે આગળ જોરથી સ્પીકરો વાગતા હતા. તો વિવાંશના તો છે ને આવી રીતે સ્પીકરો વાગે તો એને તમને ખબર જ છે કે નાચવાનું બહુ ગમે છે. ફ્રેન્ડ્સ હવે આ છેલ્લા બેન બાજા છે, તમે દેખી શકો છો. તો હવે છે ને સૌથી છેલ્લે ભગવાનનો રથ આવે છે, એટલે કે જગન્નાથ ભગવાનનો રથ આવે છે. તો તમે જરા વિડીયોમાં બન્યા રહેજો, હું તમને જગન્નાથ ભગવાનના દર્શન કરાવીશ. તો ફ્રેન્ડ જો અહીંયા તમને ખબર જ હોય કે રથ લઈને તો બધા ખેંચતા રથ આવતા હોય છે પુરુષો. તો એ રીતે ફ્રેન્ડ આવતા હતા. તો એમને ટી શર્ટ પણ એક જ જેવી પહેરી હતી. તો ફ્રેન્ડ જો તમે દેખી શકો છો, જો સામે ભગવાન જગન્નાથનો રથ આવે છે, હું તમને બતાવું છું દૂરથી, તમે દેખી શકો છો. સ્વયંસેવકો ભગવાન જગન્નાથ રથને ખેંચીને લાવતા હતા આગળ. તો ફ્રેન્ડ જો હવે રથ ધીમે આગળ આવે છે, હું તમને દર્શન કરાવીશ, તમે જરા વિડીયોમાં બને રહેજો. જો ફ્રેન્ડ તમે દેખી શકો છો સૌથી પહેલાં ભગવાન જગન્નાથનો રથ છે, પછી પાછળ પણ કોનો રથ છે પણ હું તમને બતાવીશ, તમે વિડીયોમાં બને રહેજો. જો ફ્રેન્ડ તમે ભગવાન જગન્નાથના દર્શન કરી શકો છો. જય જગન્નાથ ભગવાન. તો પછી હું દૂર જતો રહેતો, કારણ કે એ લોકો સ્વયંસેવકો બધા ખેંચીને લઈ જતા હતા આગળ, તમને ખબર હોય. તો આ રીતે જો રથને ખેંચીને આગળ લઈ જતા હોય છે. તો ફ્રેન્ડ તમને જો સાઈડમાંથી પણ દર્શન કરાવું છું, તમે દર્શન કરી શકો છો. આ છે જગન્નાથ ભગવાનનો રથ, તો અહીંયા જતો હતો. તો ફ્રેન્ડ જો હું તમને ઝૂમ કરીને પણ બતાવું છું. એમના રથ પછી પાછળ બીજા કોનો રથ હતો તો તમને ખબર જ હશે. તમે જો કદાચ આવી રીતે જગન્નાથ ભગવાનના વરઘોડામાં આવતા હોય, તમે દર્શન કરેલા હશે તો તમને ખબર જ હશે કે એમના પછી કોનો રથ હોય છે. તો જો તમને બતાવું છું તો કે સુભદ્રા બહેન, તો કે ભગવાન શ્રી કૃષ્ણના જે બહેન હોય છે એમનો રથ હોય છે. તો જો ફ્રેન્ડ તમે સુભદ્રા બહેનના પણ દર્શન કરી શકો છો. જો હવે હું તમને બતાવું છું તો કે જો સુભદ્રા બહેનના તમે નજીકથી પણ દર્શન કરજો ફ્રેન્ડ, કેમ કે મેં નજીકથી પણ લીધો તો વિડીયો, જો તમે દેખી શકો છો. તો કે જય સુભદ્રા માતાજી. તો આમના પણ તમે દર્શન કરી શકો છો. ફ્રેન્ડ તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફ્રેન્ડ હવે છેલ્લે એક રથ વધ્યો હતો, તો એ કોનો છે તો કે બલભદ્રજીનો. જો હું તમને ઝૂમ કરીને બતાવીશ, તમે જરા વિડીયોમાં બનાવજો. ફ્રેન્ડ વિવાંશ પણ દર્શન કરતો હતો, વિવાંશનો પણ મેં વિડીયો લીધો હતો. તો તમે દેખજો જરા વિડીયોમાં કે વિવાંશ પણ કેટલી સરસ રીતે દર્શન કરે છે. તો જો તમે દેખી શકો છો, જો વિવાંશ કેટલો સરસ રીતે દર્શન કરતો હતો. વિવાંશના તો તમને ખબર જ છે કે ગમે ત્યાં ભગવાન ભારી જાય તો ત્યાં દર્શન કરતો જ હોય છે. તો ફ્રેન્ડ તમે જો અહીંયા જો ઉપર બોર્ડ પણ મારેલું છે બલભદ્રજી, તો તમે બલભદ્રજીના પણ દર્શન કરી શકો છો. જય બલભદ્રજી ભગવાન. જો ઉપર કેટલું સરસ એમને પણ શણગારેલા હતા, એમને પણ જો અંદર કેટલો સરસ હાર પણ પહેરાવેલો હતો, એમને પણ કેટલા સરસ શણગારેલા હતા. આમનો ફોટો લેવા મને મળ્યો હતો, એટલે કે વિડીયો બનાવવા મને મળ્યો હતો, કારણ કે આમનું ક્લીન દેખાતું હતું. અહીંયા થોડીક વસ્તી પણ ઓછી જોવા મળતી હતી. તો ફ્રેન્ડ જો વિવાંશ કેટલો સરસ રીતે દર્શન કરે છે. અહીંયા જો ભગવાનના વિવાંશને કીધું કે ભગવાનના દર્શન કરવા પડે, તો વિવાંશ અહીંયા દર્શન કર્યા હતા. ફ્રેન્ડ હવે અમે છે ને ઘરે આવી ગયા હતા. તો જો તમને બતાવું છું ઋત્વી શું નાસ્તો લાવી હતી ઘરે, જો તમે દેખી શકો છો. એ ઋત્વી તું શું નાસ્તો લઈને આવી બજારમાંથી? મંચુરિયન. તો ફ્રેન્ડ જો ઋત્વી કેટલું બધું મંચુરિયન લઈને આવી હતી, કારણ કે એને મંચુરિયન ખાવાની ઈચ્છા થઈ ગઈ હતી એટલે ઘરે લાવ્યા હતા. નહીં બજાર તો ખાતા શરમ આવે, એટલે ઘરે લઈને ખાધું. નહીં આ વિવાંશ ચકાતી, વિવાંશ ખાવું મંચુરિયન ખાવું છે તારા? ના વિવાંશ તો શીરો ખાવાનો. નહીં જો દાદીએ શીરો બનાવ્યો હતો. ફ્રેન્ડ તમે દેખી શકો છો, આ શીરો બનાવ્યો હતો દાદીએ વિવાંશ માટે. તો ફ્રેન્ડ તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હું અહીંથી વિડીયો સમાપ્ત કરું છું. જય શ્રી કૃષ્ણ.